જય મુરલીધર, જય ઠાકોર, મેરા મણ આહિર, ભેંસુના દલાલ ભારે કર્યો. ભેંસુના દલાલ ભારે કર્યો. એમ કે બાયુનો દલાલ ને ઓયલો ને તો મેં તને કીધું જ છે તારી બેન, તારી માં, તારી ઘરવાળી બોલ ને એમાં શું વાંધો? વેસ આવી દઈ ભાઈ, અમે તને કઈ જ છે. તારી માં, તારી બેન ક્યાં રહીએ બધી મને ખબર છે. એટલે મને ફોને આવે હે મારું કંઈક કરો એટલે હું લોકેશન જોવા આવ્યો. જોઈ લે લોકેશન દેખાડો, બાજુનું લોકેશન અહીં રાખવી તારી બેનને જાય ઉપર હો અહીં બનાવી દેવું. રોજના હે ને રોજના 1000-1500 ની આવક થાય હો. બરોબર, વેસાવી દે હું તો અમને કેસો. બરોબર, કોઈ વાંધો નહીં. ભૂરિયા સુધરી જા ભૂરિયા. પણ મને તો એક તારો વિડીયો સાંભળેલો ખબર પડી કે તને હવે ખબર પડી ઓલો બળાત્કાર કરી ગયો તારી મા ઉપર. હા, તારી મા ઉપર બળાત્કાર કરી ગયો હવે ખબર પડી. અમને તો શંકા હતી. તારી અણહાર, તારું નાક, તારી આંખું, તારું મોઢું બધું સેમ થી સેમ આવે. તું પછી નકલ કર, એ બધું સેમ થી સેમ આવે. એટલે હવે તે નક્કી કર્યું, હવે રિપોર્ટ કરાવ્યા. હવે દીકરા મોડું થઈ ગયો. હે ને દીકરા, તું એમ કહેતો હતો કે મારા લોકેશનમાં આવે તો આમ છે તો મેરામણ આહિર હમણાં આવશે ને? હે કોઈ નહીં આવે, મેરામણ આહિર આવશે. તો દીકરા તું હું પછી બોલીશ? હે હું અહીંયા વિડીયો બનાવીશ, બરોબર? પછી તું શું કહીશ? હું તો એમ કે ભાઈ આ લોકેશનમાં હું આવ્યો છું. હે હું તો પછી બોલીશ? દીકરા ભેંસુના દલાલ ભારે કર્યો. અને હું તો અહીંયા રોકાવાનો ઘણા દઈશ. એટલે વિડીયો બનાવીશ કે અમુક આ ભેંસોનો દલાલ ફાંકા મારતો હતો, મારા લોકેશનમાં આવે તો આમ કરી નાખું, જામીન ન મળે. એટલે હું આવું લોકેશનમાં તારે, પછી ખબર પડે. બરોબર ને? એટલે ભેંસોના દલાલ સુધરી જા. અને તું બાયુનો દલાલ કહેતો હતો તો કઈ વાંધો નહીં. તારી બેન, તારી માં, તારી ઘરવાળી ધરાઈ રહી હોય તો અહીં ધરવી દઈ. હવે તારથી ધરાઈ રહી હોય કે આનામ કઈ વરે એમ નથી હવે, બરોબર? અહીં ધરવી દઈએ એમ છે. આ બહુ જો અટાણે મેં તને બતાવ્યું લોકેશન જોવા જ આવ્યો. બરોબર, મારો દીકરો સુધરી જા. ભેંસોના દલાલ સુધરી જા. ઓલા ભેંસોના દલાલ ને આપણે એક દી સુધારવો તો છે જ, અને સુધારે રહી. બરોબર, કોઈ નો આવે તો મેરામણ આહિર આવે 100%. એટલે સુધરી જા. અને બહુ કોઈ ધમકી ન મરાય. બરોબર, લોકેશનમાં આવો તો આમ થાય, લોકેશનમાં આવો તો મેરામણ આહિર ની આવશે તો તારું મોટું શું રહે? હે શું રહે? એ ભેંસોના દલાલ ત્યાં જઈને વિડીયો બનાવશું કે ભાઈ આ લોકેશન. બરોબર, એટલે સુધરી જવાનું છે. ભૂરિયા ભેંસોના દલાલ સુધરી જા. હવે તને ખબર પડી કે મારી મા ઉપર આવું થઈ ગયું ને હવે પછી તું અટાણા તારો હાંભળ્યો તો કહેતો હતો કે આમ છે ને તેમ છે ને તીકડું છે. તો હમણાં શંકા હતી. તારું મોઢું, તારી આખું બધું સેમ થી સેમ હતું. એટલે તમે કહેતા હતા તું નકલ એવી જ કરતો. હે એટલે હમણાં બધી ખબર હોય. તમારે માયુના તમારા બાપના નામ શું છે એમને ખબર હોય.
મેં તો નામ નથી દીધું પણ કાલે એકનું નામ બહાર આવ્યું કે આનો બાપાનું નામ આ છે પણ આ મેરામણ આહિર ગમે અહીંયાથી ગોતી લ્યો બરોબર ને બધા આપણે સેડા અટતા હોય તો જય મુરલીધર જય ઠાકોર વધુ વિડીયો શેર કરો એટલે ભેંસોના દલાલ સુધી પહોંચી જાય ને એનો કોઈ દાળિયો હોય તો એને સુધી પહોંચી જાય ભેંસોના દલાલ ભારે કર્યો